નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। છેલ્લા કેટલાય સમયથી અનેક તસવીરો ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્યને લઈને આવી રહી છે। એમને અનેક ઓફર મળી। આખરે આ ઓફર એવી હતી કે જેમાં જેલવાસની મુક્તિ મળે એમ છે। ત્યારે હવે મામલો ઉગ્ર બની રહ્યો છે। આમ આદમી પાર્ટીના કેજરીવાલજી પણ પહોંચ્યા હોય એવી વાતો સામે આવી રહી છે। એક મહાસંમેલન આયોજિત કરવામાં આવી રહ્યું છે અને આ જે દિવસે ને દિવસે આ ઘટના છે ઉગ્રતા પકડી રહી છે એવા સમયે આમ આદમી પાર્ટીના આ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને બચાવવા માટે હવે ચૈતર વસાવા માટે કેજરીવાલ મેદાને આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। આખરે શું છે હકીકત એ આજના વિડીયોમાં જણાવીશું, માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। દોસ્તો, કેજરીવાલજીએ શું કહ્યું છે, એમને પોતાના નિવેદનો પણ આપ્યા છે, ત્યારે આ સમગ્ર ઘટના જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલાં વાત કરીએ કે જ્યારે આમ આદમી પાર્ટીના આ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે ચર્ચામાં છે, એમના માટે અલગ અલગ લોકો આંદોલનો કરી રહ્યા છે, તો કેટલાક લોકો રસ્તા ઉપર આવી ગયા છે। એવા સમયે અત્યાર સુધીના સૌથી મહત્ત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હાઈકોર્ટના દરવાજા ખટખટાવવા જઈ રહેલા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે। અત્યાર સુધીના સમાચાર સામે આવી રહ્યા છે। તારીખ 22ના રોજ કોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવશે। હાઈકોર્ટ દ્વારા સુનાવણી જાહેર થશે। શું છે હકીકત એ તો હવે તમારા સુધી પહોંચી જ ગઈ છે। ત્યારે અલગ અલગ એમના પાર્ટીના નેતાઓ પણ હવે પહોંચી રહ્યા છે। ત્યારે કેજરીવાલજી સહિત અનેક નેતાઓનું મહાસંમેલનનું વાતો પણ સામે આવી રહી છે। આખરે એમના સમાજનું મહાસંમેલન પણ આયોજિત થવાનું છે। તારીખ 24ના રોજ આ સંમેલન આયોજિત થશે। ડેડિયાપાડાના લોકો જે છે એમાં ઉગ્રતાનો રોષનો માહોલ છે। આ રોષ દિવસે ને દિવસે વધતો જાય છે। એવા સમયે આ આમ આદમી પાર્ટીના એમએલએ ચૈતર વસાવાને લઈને અત્યાર સુધીની આ સૌથી મોટી ખબર છે। દોસ્તો, તમને જાણીને ચોંકી જશો કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્યના સમર્થનમાં લોકો આવી રહ્યા છે, એમના ચાહક મિત્રો આવી રહ્યા છે, ડેડિયાપાડાની જનતા આવી રહી છે। તો પછી હવે એવું લાગે છે કે એમને ન્યાય મળી શકશે। લોકો એવું કહી રહ્યા છે કે આખરે ન્યાયની આ લડત આગળ ને આગળ ચાલુ રહેશે। ચૈતર વસાવા ઝૂકશે નહીં, ચૈતર વસાવા માફી માગશે નહીં, કારણ કે તેઓ સાચા છે એવું લોકો કહી રહ્યા છે। ત્યારે હકીકત તો ન્યાયાલય હાઈકોર્ટમાં આવે જે છે એ સામે આવી શકે છે। તારીખ 22ના રોજ હાઈકોર્ટમાં સુનાવણીની વાતો આજે સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે। ત્યારે દોસ્તો, ચૈતર વસાવા જે છે એ આખરે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય છે। વર્ષ 2022માં આયોજિત થયેલી ચૂંટણી બાદ એમને વિજયી જાહેર થયા હતા અને અલગ અલગ અનેક કાર્યક્રમોમાં તેઓની હાજરી હોય છે। આખરે અનેક એવી લડત પણ એમણે ચલાવી, એમના ઉપર ઘણા બધા કેસો પણ થયા। આખરે હવે તો એવી વાત સામે આવી રહી હતી કે જ્યારે એમની આ વખતે ધરપકડ થઈ ત્યારથી જ લોકોમાં ઉગ્ર રોષનો માહોલ છે અને આ રોષ દિવસે ને દિવસે સતત ને સતત વધી રહ્યો હોય એવું લાગી રહ્યું છે। ત્યારે આનું પરિણામ શું આવશે એ તો હવે નેતાઓ આવી પૂછ્યા છે અને હવે ડેડિયાપાડામાં જે છે ભવ્ય સંમેલનની વાતો પણ સામે આવી રહી છે। ત્યારે અલગ અલગ નેતાઓ પણ હવે પહોંચી રહ્યા છે। શું છે હકીકત એ તો હવે જાણવી રહી, કારણ કે એમને માફીની પણ ઓફર મળી હતી, પરંતુ તેઓને એવું લાગતું હતું કે તેઓ સાચા છે અને ન્યાયની લડત ચાલુ રહેશે એવું એમણે કહ્યું છે। એમના વકીલો, એમના પાર્ટીના પ્રદેશ પ્રવક્તાઓ એમને મળીને પહોંચે છે અને જે કાંઈ પણ વાતો છે આપણી સામે આવે છે। ત્યારે હવે ચૈતર વસાવાની આ ન્યાયની લડત હાઈકોર્ટ સુધી પહોંચી છે। હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે અને 22ના રોજ સુનાવણી થશે અને દોસ્તો આપની સામે આ નિર્ણય આવી જશે। ત્યારે આશા રાખીએ છીએ તમને આ માહિતી પસંદ આવી હશે। દોસ્તો, ચૈતર વસાવાની ધરપકડથી લઈને હવે હાઈકોર્ટના દરવાજા ખટખટાવવા સુધીની ઘટના વિશે આપનું શું કહેવું છે? આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। અને હા, બેલ આઇકન અવશ્ય પ્રેસ કરજો, જેનાથી આવા ને આવા વિડીયોઝ તમારા સુધી પહોંચતા રહે સૌથી પહેલાં।